શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી પાસે આવેલ કૃત્રિમ તળાવમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। થોડા દિવસો ના મહેમાન બન્યા બાદ ગણેશજીએ ગત રોજ વિદાય લીધી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ જે કિશનવાડી પાસે આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો પણ આ વિસર્જન જ્યારે કરવામાં આવી રહ્યું હતું ત્યાં તળાવની મુલાકાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં પહોંચ્યા હતા અને ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તળાવ છે અહીંયા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ડોર ટુ ડોરની જે નિર્માલ લેબની ગાડીની વ્યવસ્થા છે, ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે, તરવૈયાનો સ્ટાફ છે અને તમામ કાઉન્સિલર સહિત તમામ નગરજનો ગણપતિનું વિસર્જન સફળતાપૂર્વક શાંતિપૂર્વક કરી રહ્યા છે। અત્યારે આરોગ્યની ટીમ છે, ફાયરની ટીમ છે, સફાઈની ટીમ છે, પોલીસની ટીમ છે, દબાણ શાખાની ટીમ છે, તમામ ટીમો કાર્યરત છે અને તમામ નગરજનો ખૂબ સફળતાપૂર્વક આનંદપૂર્વક ગણપતિજીનું વિસર્જન કરવામાં આવી રહ્યા છે। ગણપતિ અત્યારે ચાલુ છે અને સવારના 5 વાગ્યા સુધી ગણપતિનું વિસર્જન થશે એવી શંકા છે। આજે ભક્તો આનંદ ચૌદસે દાદાનું વિસર્જન ખૂબ ભક્તિભાવ સાથે કરી રહ્યા છે અને પૂર્વ વિસ્તારમાં ખૂબ સરસ કૃત્રિમ તળાવો 3 બનાવવામાં આવ્યા છે। કિશનવાડી છે, સદર એસ્ટેટ લેપ્રસી પર છે અને ખોડિયારનગર ખાતે 3 ખૂબ સરસ ભક્તિભાવથી લોકો વિસર્જન કરી રહ્યા છે અને 3 તળાવ પૂર્વ વિસ્તારમાં બનવાથી લોકોને પણ વિસર્જન માટે ખૂબ સારી વ્યવસ્થા મળી રહી છે। વીએમસીની ટીમ, સફાઈ સેવકો બધા અહીંયા હાજર છે અને ખૂબ સરસ વ્યવસ્થા વીએમસી દ્વારા કરવામાં આવી છે અને ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી લોકો દાદાનું વિસર્જન કરી રહ્યા છે।